મિત્રો, આપણે જાણીએ એમ કે સ્ટીકરનો ઉપયોગ આપણે દરેક પાકમાં કરવો જોઈએ, પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક શિયાળુ પાકની અંદર સ્ટીકરનો ઉપયોગ કરતા નથી. પણ આપણે આજે જે સામે દેખાય છે એ ચણાનો છોડ છે, એની અંદર આપણે ઓલરેડી પહેલા સ્પ્રે કરેલો છે. જે સ્પ્રે કરવાથી ઉપર પાણીના ખાલી બિંદુ જામી ગયા છે, નહીં કે એ આરપાર ઉતર્યું હોય અથવા તો છોડે પૂરેપૂરું એબ્ઝોર્બ કર્યું હોય. પણ આપણે હવે જોવાનું છે કે જે સાયફોન કંપનીનું ક્વિક પ્લસ જે આવે છે સ્ટીકર, એનો ઉપયોગ કરવાથી આપણે આમાં ફાયદો શું જોવા મળે ને જોઈએ. તો આ જે સળી છે, એ સળી આપણે આની અંદર પેલા બોડીએ સ્ટીકરની, અને હવે આપણે જે પાણીના બિંદુ જામ્યા છે ને એની અંદર આપણે અડાડશું. એટલે આપણે જોઈએ કે જો આખા પાનની અંદર ધીમે ધીમે કરી અને આખું જે દવા કે જે આપણે સ્પ્રે કરીએ ને એ આરપાર ઉતરી જાય અને આખા એમાં ફેલાઈ જાય. જોઈ શકીએ આપણે આખું પાન છે એ એકદમ રગી ગયું છે અને આરપાર ઉતરી ગયું એવું દેખાય છે આપણને. તો એવી જ રીતે શિયાળુ પાકની અંદર પણ આપણે સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ, અને ફરજિયાત ઉપયોગ કરવાથી આપણો દવાનો જે વેસ્ટ છે એ થતો નથી અને પૂરેપૂરો ઉપયોગ થાય છે. ધન્યવાદ.